નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ અને વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। લોકપ્રિય ગાયિકા આરતી સાંગાણીના પ્રેમ લગ્ન મુદ્દે વિવાદ સામે આવ્યો છે। સોશિયલ મીડિયા પર ચારેકોર અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે। તો સમાજના વિવિધ આગેવાનોએ પોતાના વિચાર વ્યક્ત કર્યા છે। આ પહેલા પણ કિંજલ દવેના સગાઈને લઈને પણ વિવાદ સામે આવ્યો હતો, ત્યારે કેટલાકે સંસ્કાર અને જવાબદારીની વાતો કરી છે। કેટલાક લોકોએ વ્યક્તિગત સ્વતંત્રતાને મહત્વ આપ્યું છે। તો સોશિયલ મીડિયા પર વિવાદ બાદ બીજી બાજુ પિતાએ પણ તેમની વેદના ઠાલવી છે। આ સમગ્ર મામલે આરતી સાંગાણીએ દેવાંગ ગોહિલ સાથે લગ્ન કરી લીધા, તેને લઈને આંખ બંધ કરી વિશ્વાસ કર્યો તેવું પિતાનું કહેવું છે। દીકરીની દિશા સમાજ નક્કી કરશે કે કેમ તેના પર ચર્ચા ચાલી રહી છે। તો લોકપ્રિય ગાયિકા છે આરતી સાંગાણી, જેના પ્રેમ લગ્ન મુદ્દે વિવાદ સામે આવ્યો છે। તો આ પહેલા કિંજલ દવે જે સગાઈ કરી હતી તેને લઈને પણ વિવાદ સામે આવ્યો હતો કે હાલ સોશિયલ મીડિયાની અંદર જે રીલ્સ, કોમેન્ટ્સ અને પોસ્ટ ચાલી રહ્યા છે એનાથી અમને તો કોઈ વિરોધ નથી, પણ અમે બંને એકબીજાને સમજીએ છીએ, ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ। અને પ્રેમ કરવો એ શું કંઈ ગુનો છે? આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ, યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી। આજ સુધી મને 18 વરણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્નીની અંદર, અને આશા રાખું છું કે મળતો રહેશે। તો પાટીદાર ગાયિકા આરતી સાંગાણી પ્રેમ લગ્ન મુદ્દે વિવાદ સામે આવ્યો છે। યુવા પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાનું પણ નિવેદન સામે આવ્યું છે। આ સમગ્ર મામલે પાટીદાર યુવતીએ પોતાની સ્વતંત્રતાનો ખોટો ઉપયોગ કર્યો તેવું કથિરિયાનું કહેવું છે। માતા પિતા દીકરી માટે ચિંતાતુર છે તેવું કથિરિયા કહી રહ્યા છે। આમ પણ પાટીદાર સમાજની ઘણા સમયથી માંગ છે કે પ્રેમ લગ્ન મુદ્દે કાયદો લાવવામાં આવે, અને સરકારને તેમણે અનેક વખત રજૂઆત પણ કરી છે। સમાજે જેને સ્વીકૃતિ આપી હોય, પરિવારે એને મહત્વ આપ્યું, અને જે માતા પિતા અને પરિવારે તમને આખી રાત બહાર રહેવા માટે સ્વતંત્રતા આપી છે, અને જ્યારે આવી ઘટના આવતી હોય છે ત્યારે સૌથી પહેલા પરિવાર ચિંતામાં મુકાય છે। આજે એમના માતા પિતા, એમના કાકા, એમના ભાઈઓ, બહેન, પરિવાર એ ખૂબ શરમજનક પરિસ્થિતિ અનુભવે છે અને ચિંતામાં છે। એટલે આ કોઈ મારી ચિંતા હોય એવો વિષય નથી, એમના પરિવારની ચિંતા છે। તો સ્વાભાવિક છે કે સમાજ આ બાબતમાં ચિંતા અનુભવતો હોય છે। જ્યારે કોઈ પણ જાહેર જીવનની વ્યક્તિ હોતી હોય છે એની દરેક બાબતની પબ્લિકમાં જે પણ વધારે વ્યક્તિ જતી હોય છે એની નોંધ લેવાતી હોય છે। તો આવી વ્યક્તિ જ્યારે આ પ્રકારનું પગલું ભરે છે તો એની ટીકા ટિપ્પણી ચર્ચા થવાની છે। ઘણાને આ નિર્ણય મંજૂર પણ હોઈ શકે, બીજી વ્યક્તિઓને, બહારની ત્રાહિત વ્યક્તિ હું તો કહું છું, અને એને મંજૂર ના પણ હોઈ શકે, હોઈ પણ શકે, પણ મંજૂર કે ના મંજૂરનો વિષય એના પરિવારે નક્કી કર્યો। લોકપ્રિય ગાયિકા આરતી સાંગાણીના પ્રેમ લગ્ન મુદ્દે વિવાદ છે। યુવા પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ પણ નિવેદન આપ્યું। સોશિયલ મીડિયા પર પણ ચારેકોર અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે। કેટલાક પક્ષમાં બોલી રહ્યા છે તો કેટલાક વિરોધમાં પણ બોલી રહ્યા છે। સમાજમાં વિવિધ આગેવાનોએ પોતાના વિચારો આ સમગ્ર મામલે વ્યક્ત કર્યા છે। ત્યારે કેટલાકે સંસ્કાર અને જવાબદારીની વાતો કરી છે તો કેટલાકે સ્વતંત્રતાની વાતો કરી છે। વ્યક્તિગત સ્વતંત્રતાને મહત્વ આપવામાં આવ્યું છે તેવું કે કેટલાક લોકોએ કહ્યું છે। સોશિયલ મીડિયા પર વિવાદ બાદ બીજી બાજુ પિતાએ પણ વેદના ઠાલવી છે। તેમણે પણ આ મામલે નિવેદન આપ્યું, આંખ બંધ કરી વિશ્વાસ કર્યો અને મારી સાથે વિશ્વાસઘાત કર્યો તેવું જે આરતી સાંગાણી છે તેમના પિતાનું કહેવું છે। દીકરીની દિશા સમાજ નક્કી કરશે કે કેમ તેની પર ચર્ચાઓએ જોર પકડ્યું છે। તો આ પહેલા કિંજલ દવે સગાઈ કરી હતી તેને લઈને પણ વિવાદ સામે આવ્યો હતો। કિંજલ દવેના પરિવારને પણ દાંત બાર કરી દેવામાં આવ્યો, અને હવે આ પાટીદાર સમાજની દીકરીએ પ્રેમ લગ્ન કર્યા છે ત્યારે સમાજ તેના પર રોષે ભરાયો છે।
સમાજના વિવિધ આગેવાનોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આ સાથે જ જે આરતી સાંગાણી છે, ગાયિકા છે, તેના પિતાએ પણ તેમની વેદના ઠાલવી છે. આ સમગ્ર મામલે તેમણે કહ્યું છે કે વિશ્વાસઘાત થયો છે તેમની સાથે. આ મામલે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો 21મી સદીમાં શું દીકરીને પોતાનો પતિ નક્કી કરવાનો હક છે કે નહીં, તેના પર પ્રશ્ન ઉઠી રહ્યો છે. કારણ કે જે સમગ્ર મામલાઓ બે સામે આવ્યા છે. કિંજલ દવેની જો આપણે વાત કરીએ તો કિંજલ દવે પણ થોડા સમય પહેલા જ સગાઈ કરી હતી, જૈન પરિવારમાં સગાઈ કરી છે અને તે સગાઈને લઈને પણ વિરોધ જોવા મળ્યો. બ્રહ્મ સમાજ છે તેમણે કિંજલ દવેના પરિવારને નાતબાર કરી દીધો હતો. આદિત્ય બ્રહ્મ સમાજે કિંજલ દવેના પરિવારને નાતબાર કર્યો અને તેને લઈને કિંજલ દવેએ પણ રોષ વ્યક્ત કર્યો હતો. તો બીજો આ કિસ્સો સામે આવ્યો છે આરતી સાંગાણી અને દેવાંગ ગોહેલ, જેમણે પ્રેમ લગ્ન કરી લીધા છે. ત્યારે આરતીએ પણ પોતાનો વિડીયો પોસ્ટ કર્યો છે અને કહ્યું છે કે તે બંને એકબીજાને પ્રેમ કરે છે, તેના કારણે જ તેમણે પ્રેમ લગ્ન કર્યા છે. પરંતુ પાટીદાર સમાજની જો આપણે વાત કરીએ તો પાટીદાર સમાજ છેલ્લા ઘણા સમયથી સરકાર પાસે માંગ કરી રહ્યો છે કે પ્રેમ લગ્નને લઈને એક કાયદો બનાવવામાં આવે ને તેમાં માતા પિતાની સહમતિ હોવી જરૂરી છે તેવો કાયદો સામે લાવવામાં આવે. અનેક સવાલ આ સમગ્ર ઘટનાને લઈને ઉઠી રહ્યા છે. કારણ કે 21મી સદીમાં દીકરીની સ્વતંત્રતા પર તરાપ કેમ મારવામાં આવી રહી છે? શું સમાજ નક્કી કરશે દીકરીની દિશા? તે પણ એક સૌથી મોટો સવાલ છે. 21મી સદીના યુગમાં કેમ વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવી રહી છે? કારણ કે સંવિધાનમાં પણ જો વ્યક્તિ પુખ્ત વયના હોય તો તેઓ પોતે લગ્ન કરી શકે છે જેની સાથે ઈચ્છે. ત્યારે હવે આ સમગ્ર મામલાઓ આવે છે સામે. ત્યારે 21મી સદીમાં દીકરીની સ્વતંત્રતા પર તરાપ કેમ, તેવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. તો આજે સમગ્ર મુદ્દો સામે આવ્યો છે તે વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે પુરુષોત્તમભાઈ પીપરિયા, જેઓ પાટીદાર સમાજના આગેવાન છે, અને સાથે જોડાયા છે સોનલ જોશી, જેઓ આગેવાન અને એડવોકેટ છે. આપ બંનેનું સ્વાગત છે. પુરુષોત્તમભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશું. પાટીદાર સમાજ પોતાને પ્રગતિશીલ કહે છે, તો પછી પ્રેમ લગ્ન પર વિરોધ શા માટે છે? કોઈ કૃષ્ણાબેન, કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ પોતાનો સ્વતંત્ર વિચાર અને નિર્ણય કરવા અધિકાર ધરાવે છે. કાયદાકીય અધિકાર છે ને બંધારણીય અધિકાર પણ છે જ. તેની ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ લાવી શકાય નહીં. આ થઈ કાયદાકીય બાબત. સામાજિક રીતે જોઈએ તો દીકરી છે એક સ્નેહનું પાત્ર છે કુટુંબમાં, અને દીકરી છે એ બીજાની ઘરે જવાની છે, એટલે કુટુંબમાં ચિંતાનો વિષય હોય એ સ્વાભાવિક છે. એટલે એક બાજુ ચિંતા છે, એક બાજુ દીકરીને પોતાને નિર્ણય કરવાનો અધિકાર છે. અહીંયા જોવાનું એ રહે છે કે જે દીકરી છે તેને પોતાનું પાત્ર કુપાત્ર છે કે સુપાત્ર એ નક્કી કરવાનું છે. જો એ નક્કી કરવામાં એ હવે પરિપક્વ છે. અપરિપક્વ હોય અને જો આ બાબત બની હોય તો ચોક્કસ કાયદો મદદ કરે છે. અહીંયા એની પરિપક્વતા છે એટલે એમને એ પાત્ર પસંદ કર્યું છે. ત્યારે મારી દ્રષ્ટિએ કોઈ કાયદાકીય રીતે કે સામાજિક રીતે વાંધો હોઈ શકે નહીં. આ સ્પષ્ટ છે. હા, જો એની પાછળનો ઈરાદો મેરેજ કરનાર સ્પાઉસનો ઈરાદો છે એ બદ ઈરાદો હોય કે એમની મિલકતો પર નજર હોય કે એમનો ધાર્મિક બાબતો હોય તો મારી દ્રષ્ટિએ એની ઉપર સમાજે આગળ આવવું જોઈએ. અન્યથા લવ મેરેજ એ સામાન્ય બાબત થઈ ગઈ છે. કૃષ્ણાબેન, આપ જાણો છો કે કોઈ પણ પ્રોફેશન હોય, ડોક્ટર છે, એડવોકેટ છે, વગેરે વગેરે વગેરે, આ બધા પોતાના ક્ષેત્રના પાત્રો પસંદ કરે છે અને એમાં જ્ઞાતિબાદ નથી હોતો. કેટલાક લગ્ન બ્યુરો પણ આપ નજર કરશો તો એમાં લખે છે કે અમારે કોઈ જ્ઞાતિબાદ નથી. આવું પણ
પ્રદર્શિત થતું હોય છે. જી એટલે લવ મેરેજ કરવા એ કોઈ મોટો ગુનો નથી, પરંતુ લવ મેરેજ કરવા એની પાછળનો જે પાત્રનો ઈરાદો હોય છે એ કાંઈ નુકસાન પહોંચાડવાનો નથી ને કે ધાર્મિક કે આર્થિક. અત્યારે સૌથી મોટો લવ જેહાદ આર્થિક લવ જેહાદ છે, કારણ કે મિલકતો ઉપર બધાની નજરો હોય છે. એટલે આવું કોઈ તત્વ સમાયેલું નથી ને એટલું જ જે લગ્ન કરે છે એમને ચકાસવું જોઈએ અને એમને એ નક્કી કરવું જોઈએ. બાકી આરતીબેન છે એ પોતાનો પાત્ર નક્કી કરવા માટે સ્વતંત્રતા ધરાવે છે અને એને નક્કી કર્યું હોય એ પાત્ર અને એને સુપાત્ર લાગ્યું હોય તો મારી દ્રષ્ટિએ સમાજનો કે વાલીનો કોઈનો વાંધો હોઈ શકે નહીં. જી જી સોનલબેન, તમારું શું કહેવું છે? સંવિધાન શું કહે છે પ્રેમ લગ્ન ઉપર? મેં પહેલા પણ કીધું તે મગાવું કહીશ કે અગેન કહીશ કે સમાજના લગ્ન સમાજમાં થાય એની હિમાયતી છું, પરંતુ આપણે જોયું છે કે ચોટલી કાપવા વાળો કિસ્સો થયો તો પાછળ બધા ચોટલીઓ કાપવા માંડે. આ એક સાયકોલોજીકલ પ્રેશર છે. કિંજલ દવેનો ઇસ્યુ આવ્યો એટલે પાછળ આ દીકરીને પણ આવી રીતે સમાજનું પ્રેશર કરવા માંડે. આ યોગ્ય નથી. સંવિધાન એ કહી રહ્યું છે કે બધાને સ્વતંત્રતાનો અધિકાર છે. અગર જો ક્યાંક ને ક્યાંક કોઈ સ્ત્રીને હંમેશા બાંધવાની કોશિશ કરવામાં આવી છે, જેટલા પણ કુરિવાજો હતા એક માત્ર ને માત્ર સ્ત્રીઓ માટે હતા, પુરુષો માટે કોઈ પુરુષે આવી રીતે ઘરની બહાર કાઢ્યો છે કે સમાજની બહાર કાઢ્યો છે ખરો? ના, તો એ નહીં બને. કેમ? શાના માટે તમે દીકરીઓને જ આટલું ટોર્ચર કરી રહ્યા છો? જે અગર સમાજ વિકસિત છે, દેશ આપણો વિકસિત છે, રાજ્ય આપણું વિકસિત છે, તો ખાતે કરીને મહેરબાની કરીને કોઈ પણ રીતે છબી ખરડવાનો કોઈ જરૂર નથી અને અનનેસેસરી જે આ બધા ઇશ્યુઝ ઊભા થઈ રહ્યા છે, હું તો એવું માનું કે આને આગળ વધારે ચગાવવા પણ નહીં જોઈએ. કારણ કે ક્યાંક ને ક્યાંક તમે સ્વતંત્રતા ઉપર તરાપો મારવાની વાતો કરી રહ્યા છો. કોઈ દીકરી છે, અગર હું તો એવું કહીશ કે તમે માલિકી ભાવ તો છોડી દો ને. કોઈ બાળક ઉપર તમે કોઈ પુરુષ બાળક ઉપર તમે જ્યારે માલિકી ભાવ નથી રાખતા તો કેમ દીકરી ઉપર કેમ માલિકી ભાવ રાખો છો? અને દરેક બાળક છે એ જ્યારે પહેલા ભખડીએ ચાલતા પેલું કરતા શીખતું હોય છે ને ત્યારે આપણે એમ કે પડશે તો શીખશે, પડશે તો શીખશે. અગર એને કોઈ ભૂલ કરી પણ છે, આપણે એમને ગાઈડલાઈન આપી શકીએ છીએ કે બેટા આ ખોટું છે. મારી પાસે પણ ઘણા કિસ્સા આવતા હોય છે લવ મેરેજના કે ભાઈ અમે ના પાડી હતી, એને કર્યું ને હવે પ્રોબ્લેમ છે. તો જે ભૂલ જ્યારે સામે કરીને કરવી જ છે એ આપણા માટે ભૂલ છે. બિંગ અ પેરેન્ટ આપણા માટે ભૂલ છે. અગર એ બાળક કરવા ઈચ્છે છે અને અગર એને કર્યું અને પછી એ પસ્તાવાનું જ છે તો એને કેટલે કરવા દો. અગર એને એકવાર નથી સમજણ પડતી અને એને યોગ્ય લાગ્યું હશે, એ વખતના વર્તમાનમાં એને એવું લાગ્યું હશે કે ભાઈ આ મારા માટે બરોબર છે અને હું એ કરું. પણ સોનલબેન, કોઈ પણ માતા પિતા પોતાની દીકરીને ખાડામાં તો નહીં નાખે ને? કોઈ પણ માતા પિતા પોતાની દીકરીને ખાડામાં તો ન નાખે ને? એક વાત તો બહુ ક્લિયરલી કહીશ કે મા બાપ નથી નાખતા ખાડાની અંદર, પરંતુ ક્યાંક ને ક્યાંક મા બાપ માલિકી ભાવ રાખે છે. અગર તમને એવું કહેવામાં આવે કે ભાઈ આ દીકરો ડોક્ટર છે, તે અગર ગાયનોકોલોજીસ્ટ કર્યું છે તો આપણે ઈઝી થઈ જશે, એક જ બિલ્ડિંગની અંદર હોસ્પિટલો થઈ જશે, તો આ તો ના હોવું જોઈએ ને. કોઈ વ્યક્તિને પોતાનો પાર્ટનર સિલેક્ટ કરવાનો હક તો તમને બંધારણે આપ્યો છે. જ્યારે તમે ગર્ભમાં આવો છો ત્યારે હ્યુમન રાઇટ્સ કીધું છે. મેં અગેન કહું છું તમને, સમાજના લગ્ન સમાજમાં થાય એની હું હિમાયતી છું. કારણ કે એમાં સમાધાન થવાના ચાન્સીસ વધારે હોય છે, કમ્યુનિકેશનથી મામલો થાળે પડવાના ચાન્સીસ વધારે હોય છે. પરંતુ જ્યારે તમે બહાર કરે છે લગ્ન તો એ ટોટલ જવાબદારી એ બાળકની આવી જતી હોય છે. અને મા બાપ તો હંમેશા બાળકો પાસે ઊભા જ હોય છે, ચાહે બાળકો ખોટું કરે કે ગમે તે કરે. પરંતુ અગર કોઈને પ્રેમ છે, એના ઇમોશન્સ છે, એ વખતના એના હોર્મોન્સ છે, એ એના વગર જીવી નહીં શકે, તો શું બાળકોને મારી ન ખાવશો? તમે અગર આવો કાયદો પસાર કરવાની વાત કરો છો, તમે ગમે તે કરશો, બાળકો સુસાઇડ રેટ વધી જશે. ક્યાંક ને ક્યાંક સમજણ શક્તિ હોવી જરૂરી છે ને. લેટ ધેમ લીવ. થોડો ટાઈમ માટે એમને એમ કહો કે ભાઈ તમે કમ્પેનિયનશીપ રાખો, તમને એવું લાગે થોડો સમય જવા દો. અગર એને લવ મેરેજ કરે, શું આ દીકરી છે કિંજલની વાત કરીએ છીએ તો કિંજલે લગ્ન કર્યા ત્યારે એને પહેલા લગ્ન જીવનથી શું એક્સપિરિયન્સ આપણે કોઈ જાણતા નથી. આપણે બધા ટિપ્પણી કરવા માંડ્યા. એ કેટલી ખુશ છે, એના ફોટામાં કેટલી ખુશ છે, એની પ્રેઝન્ટ મોમેન્ટને કેમ એન્જોય ના કરવા દઈએ બાળકોને? આપણે માલિકી ભાવ તો ન કરીએ. આ દીકરી બીજી દીકરીનો કિસ્સો આવ્યો છે, તમે આવી રીતે સમાજનું પ્રેશર કરશો તો બાળકો આમ ને આમ તો તમે નવી જનરેશનને ક્યાંય સેટલ જ નહીં થવા દો. તમારા વિરુદ્ધમાં થઈને ચાલશે. આપણા થોટ અલગ છે, નવી જનરેશનના થોટ એકદમ અલગ છે. મિલેનિયમ અને જનરેશન ઝી વચ્ચેનો જે ખાસો ડિફરન્સ છે. આપણે અગર મોડર્ન થવું જરૂરી છે. ઇવન કાયદામાં બદલાવની વાતો કરી રહ્યા છે કે 16 વર્ષે ખરેખર છૂટ આપી દેવી જોઈએ. તમે કેટલી જેલો ભરાયેલી છે. કદાચ નાના બાળકોએ સંમતિથી ફિઝિકલ રિલેશન્સની વાત કરીએ તો તમે અત્યારે 6ઠા 7માની ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડનો ચિતાર શરૂ થઈ ગયો છે. આ બધું ક્યાં જઈને અટકશે? શું કોઈએ પોતાનો બાળક એને આરોપી બનાવવા માટે જેલમાં મોકલવા માટે મોટો કર્યો હશે? ઘણી વસ્તુની ચેન્જીસ જરૂરી છે. આ બહુ મોટો ઇસ્યુ છે. સમાજે આવી રીતે કોઈ પણ દીકરીને પ્રેશર નહીં કરવું જોઈએ. સારા સંસ્કાર આપો, આપણી ફરજ આવે છે. આપણે નાના બાળકો જાણતી હોય 18 વર્ષ પછીના
સગાઈ કરવાની વાત રાખતા હોય, લગ્ન 21 વર્ષે કરો, તમે કોકને તમે તમારા સમાજની રીતે એને મેળવો, એ બહુ જરૂરી છે. તમારે મેળવવું બી નથી. ઘણા ઘણા સમાજો એવા છે કે જેમાં આવા કિસ્સા બનતા જ નથી, ભાગીને લગ્ન કરવાનું થતું જ નથી. તો કેમ હોય છે? ઘણી એવી સારી કોમો છે કે જેની અંદર બાર લગ્ન, ઇતર કોમમાં લગ્ન કરતા જ નથી, કારણ કે પહેલા સજાગ હોય છે, સમાજના મેળાવડા થતા હોય, બાળકો એકબીજાને મળતા હોય, એ લોકોનું કમ્યુનિકેશન ત્યાંનું ત્યાં હોય છે, એમને એ લોકો મળતા મળતા એમને એક આત્મીયતા થતી હોય છે. 18 વર્ષે સગાઈ કરી દેતા હોય છે, 21-22 વર્ષે પછી લગ્નની વાત કરતી હોય છે. તો પછી સમાજના લગ્ન સમાજમાં થાય, એના માટે પ્રયાસો તો કરવા પડે ને. અત્યારે તો બાળકો કોઈ સમાજમાં જવા ઈચ્છતા જ નથી. અનનેસેસરી કોઈ વસ્તુને ખાસ કરીને જ્યારે આપણે વિકાસ કરી રહ્યા છીએ, આટલું મોટું નામ થઈ રહ્યું છે, ભારત અત્યારે વિશ્વના નકશા ઉપર ઉભરી રહ્યું છે, ત્યારે કદાચ આવા કિસ્સાઓ જે આવે છે આપણને પછાત ગણાવી રહ્યા છે. માનસિકતા મોડર્ન રાખવી જરૂરી છે. ખાલી સારા કપડાં પહેરે, સારી વસ્તુ કરે નહીં થાય, પણ પોતાનું માઇન્ડ બદલવું પણ ખૂબ જરૂરી છે. અગર જેને લવ મેરેજ કર્યા છે એની પોતાની રિસ્પોન્સિબિલિટી છે કે એને એ વ્યક્તિ જોડે કેટલું ફાવે છે કે નથી ફાવતું, એને કંઈ વિચારીને કર્યું હશે ને. અને અગર પડશે આકળશે તો એ દીકરીને સહન કરવાનું. તમે તો ખાલી બાજુમાં ઊભા જ રહેવાના છો. જે દુઃખ છે એ જ સહન કરવાનું હોય છે. એક્સિડન્ટ થયું, કોઈને વાગ્યું છે તે દુઃખ એ જ સહન કરે છે. ખાલી બાજુમાં તો સહાનુભૂતિ માટે માણસ હોય છે. કરવા દો બાળકોને, પણ અનનેસેસરી આવી રીતે જાહેરમાં એને એની જે મુવમેન્ટ છે એને એન્જોય નહીં કરવા દેતા, એને ખાસ કરીને આવો ચર્ચાનો વિષય બનાવીને મેન્ટલી કરવું મને યોગ્ય નથી લાગતું. જી જી પુરુષોત્તમભાઈ, આપને પૂછવા માંગીશ કે પુખ્ત વય પછી તો જે સંવિધાન છે આપણું તે પણ હક આપી દે છે, છૂટછાટ આપી દે છે કે ભાઈ જે પણ વ્યક્તિ પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે, પરંતુ પાટીદાર સમાજ કેમ સતત આ લવ મેરેજ પર કાયદાની વાત કરી રહ્યો છે, સરકાર પાસે પણ સતત માંગ કરી રહ્યો છે? માત્ર પાટીદાર સમાજ પૂરતું જ નથી. કાયદો બનશે એ પાટીદાર સમાજ પૂરતો સીમિત નહીં બને. અહીંયા પાટીદાર સમાજમાં જ લવ મેરેજ થાય છે એવો પ્રશ્ન છે જ નહીં. એટલે માંગ તો સતત પાટીદાર સમાજ તરફથી જ થઈ રહી છે. હા, પાટીદાર સમાજના કેટલાક આગેવાનોએ આ વાત કરી છે, એની એ વાત સાથે હું આપની સાથે સહમત છું. પણ કાયદો માત્ર પાટીદાર સમાજ માટે બને એવું નથી. પાટીદાર સમાજે ચિંતા એટલા માટે વ્યક્ત કરી છે કે જે આર્થિક જેહાદ છે લગ્નના બાને, અને મિલકતો ઉપર જેનો ડોરો છે, અને આવું ઘણા કિસ્સાઓ બહાર આવ્યા હતા, એટલે સમાજે એનાથી ચિંતિત થયો છે. કારણ કે આવા કિસ્સાઓ સમાજની દીકરીઓ એનો ભોગ બની રહી હતી ત્યારે, એટલે એવું જસ્ટિફાઈ કરી શકાય નહીં કે જે લવ મેરેજ છે એ ન થવા જોઈએ. એની એ બાબત તો તુલનાત્મક રીતે જોવી જોઈએ કે ભાઈ જે લવ મેરેજ થાય છે એમાં કયું તત્વ સમાયેલું છે એ અગત્યનું છે. હવે લાગઠ બધાયનો વિરોધ થવો જોઈએ ને લાગઠ બધાયને લવ જેહાદ ગણવું એ મારી દ્રષ્ટિએ, કે લવ પરજ્ઞાતીય લવ ને પણ જેહાદ ગણવું એ બરાબર નથી. કોઈ પણ કિસ્સાના સારા નરસા પાસાઓ હોય છે. આપ જાણો છો કૃષ્ણાબેન કે સેલિબ્રિટી છે, જે હીરો હિરોઈનની સહિતની ઘણા બધા ક્ષેત્રની સેલિબ્રિટીઓ આંતર જ્ઞાતિય મેરેજ કરે છે અને આંતર ધર્મ પણ મેરેજ કરે છે. એવી રીતે રાજકીય હસ્તીઓ પણ એ રીતે મેરેજ થાય છે કુટુંબમાં. એટલે એ એક હવે આંતર જ્ઞાતિય મેરેજ છે એ સામાન્ય સ્થિતિ છે. એટલે એમાં બધામાં નેગેટિવ તત્વો શોધવું જોઈએ નહીં, અને પોઝિટિવ જેટલું હોય એને સ્વીકારવું જોઈએ. જી સોનલબેન, જે રીતે અત્યારે સમાજો દ્વારા પ્રેમ લગ્નનો વિરોધ થઈ રહ્યો છે, અત્યારનું જે યુવાધન છે તેની માનસિકતા પર આની શું અસર થઈ રહી છે? કોન્સ્ટન્ટલી બાળકો સતત પ્રેશરાઇઝ ફીલ કરી રહ્યા છે. હવે આ બધી જે વાતો છે, કોઈ પાર્ટનર સિલેક્ટ કરવું, ઓપોઝિટ સેક્સ એટ્રેક્શન, શું એ પણ વિચારીને થોડી થતું હોય? તમે કોઈ વ્યક્તિ સાથે તમે કોન્સ્ટન્ટલી લો છો, બાળકો સ્કૂલમાં ભણે છે, કોલેજમાં ભણે છે, એકબીજા જોડે કનેક્ટેડ ફીલ કરે છે, એમને સાચું શું ખોટું એ ખબર જ નથી. એમની લાગણીઓ એક સાથે સતત પ્રવાહ કરતી હોય છે. આની રીતે તમે સાયકોલોજીકલી વિચારો, હોર્મોનલી વિચારો, આ બધી જ વસ્તુઓ થતી હોય છે. એની અંદર તમે બાળકોને એટલું બધું પ્રેશરમાં આવી જાય કે તમે નહીં ભણવાનું, અને બાળકો જુઠ્ઠું બોલવાનું શરૂ કરી દેશે, ખૂણે કોઈ ખોટા પગલાં ઉપાડી લેશે. હમણાં એક કિસ્સો આપણે જોયો કે બંને જણા લગ્ન નથી થવાના, બંને જણાએ કોઈ હોટલના રૂમમાં સુસાઇડ કરી લીધું. લો તો તમે શું બાળકો ગુમાવશો? આવા તો અનેક કિસ્સા સામે આવે છે. હવે તો ઘણા બધા કિસ્સા છે કે જ્યાં સમાજ નથી માનતો અને પછી છેલ્લે તેમને સુસાઇડ કરવું પડતું હોય છે.
એટલે જ કહીએ છીએ, મારો કહેવાનો મતલબ એ જ છે કે કદાચ બ્રોડ વિઝન રાખી બાળકોને સમજાવવાનું હું અગેન કહીશ કે તમે સમાજનો કોન્સ્ટન્ટ મેળાવડા તમારા સમાજના એટલા બધા વધારી દો તો બાળકો તમારા સમાજના જ બાળકોને એકબીજાને મળે અને એકબીજા જોડે ચર્ચા વિચારણા કરી એ લોકોનું એટ્રેક્શન જે છે બીજી જગ્યાએ ડાયવર્ટ થવાની બદલે તમારા જ સમાજના છોકરા છોકરીઓ પ્રત્યે થાય. આના માટેના પ્રયત્નો વધારવા પડશે. ખાલી કાલે કોઈ બેસી ગયા અને અમે વિરોધ કરીએ છીએ, નામ કરીએ છીએ, એને કારણે તમે તમારા બાળકને જેને પેટમાં 9 મહિના રાખીને તમે મોટું કર્યું છે એનું ખોટું સ્ટેપ છે કે સાચું સ્ટેપ છે એને અપનાવવું તો જરૂરી છે ને. અને તમે મદદ નથી કરી શકતા. કેટલા એવા ખોટા કિસ્સાઓ જોયા છે કે 15-15, 20-20 વર્ષ સુધી લગ્ન પછી બાળકોને બોલાવતા નથી, દીકરીઓને ખાસ કરીને. દીકરાને તો તરત એક્સેપ્ટ કરી લેશે. બધી વસ્તુઓ દીકરીઓ માટે જ છે. કપડાં પહેરવાથી વાત હોય, લગ્ન કરવાથી વાત હોય, એને બાંધીને રાખો. મને એવું લાગે દીકરીને ગાય દોરે ત્યાં જાય ને, આ કહેવત સત્યાર્થ છે. ખરેખર આજના જમાનાની અંદર પણ જે દીકરી કદાચ બહુ સ્ટ્રોંગ થઈને જીવવા માંગતી હોય ને એના ઉપર બી લગામ છે. ક્યાંક ને ક્યાંક કોઈ પુરુષ એને દબાવવાનો એક પણ મોકો છોડતો નથી. એમાં ચાહે સમાજનો પુરુષ હોય, ચાહે એનો પતિ હોય, એનો ભાઈ હોય, એનો પિતા હોય, કોઈ પણ ભોગે કોઈ પણ સ્ત્રીને દબાવવા માટેનો મોકો ગોતતો હોય છે. એટલે આ યોગ્ય નથી. અગર તમે ખરેખર વિકસિત ભારતની વાત કરી રહ્યા છો, અગર વિશ્વના નકશા ઉપર કદાચ ભારતીય સ્ત્રીઓની છબી કેટલી મજબૂત છે, જે સ્ત્રીઓ છે જેમાં વડાપ્રધાન બી રહી છે, મંત્રીઓ પણ રહી છે, આપણા સુષ્મા સ્વરાજજી પણ હતા, કેટલા લોકો છે કે જેમને કેટલા સારા કામ કર્યા છે. અને તમે એને ના બોલાવતા નાની નાની બાબતોના રોજ ઇસ્યુ, આને લગ્ન કર્યા, આને બહાર કાઢો, અને આમ કરો. તમે માનસિક પ્રેશર અગર બાળકો સુસાઇડ કરી લે છે પછી કરશો શું? કદાચ આની પ્રેશરમાં આવીને કંઈ કરી લીધું તો પછી શું કરશો તમે? જે બાળકે લગ્ન કર્યા છે એને ખુશી સાથે તમે જોડાવાનો પ્રયત્ન કરો. નથી જોડાઈ શકતા તો એટલીસ્ટ તમે એને આવી રીતે માનસિક ટોર્ચર તો ન કરો. બાળકોને ખોશો આ બધી વસ્તુઓના કારણે. કાયદા બનાવવાની બાબતમાં ને એના કરતાં શું કરી શકાય, અરે મને બોલાવો, હું તમને સજેસ્ટ કરું કે કેવી રીતે એ લોકોની સાથે તમે કમ્યુનિકેશન કરો, એ લોકોના સમાજના મેળાવડા કેવી રીતે વધારશો, કેવી રીતે સમાજના લગ્ન કેવી રીતે. ગેનીબેન બી ટ્રાય કરી રહ્યા છે, કેટલા લોકો ટ્રાય કરી રહ્યા છે. હું પણ આટલા વર્ષોથી ટ્રાય કરી રહી છું કે આત્મહત્યાનો રેટ નીચે આવે, લવ મેરેજ ઓછા થાય, સામાજિક વડવાઓ, એમાં પાટીદાર સમાજથી તો હું જોડાયેલી છું કે કેટલા બધા કેસીસ મારી પાસે આવતા હશે. અને ખરેખર સારામાં સારો અન્ડરસ્ટેન્ડિંગ વાળો પાટીદાર સમાજ છે કે સમાજના વડીલો ભેગા થઈને જ એને પૂરું કરતા હોય છે. ક્યારે પણ ક્યાંય વધારે કોર્ટ સુધી ના જાય એવી મેટરમાં બી એ લોકો પ્રયત્ન કરતા. પછી આટલી બધી બાબતના કરવી મને યોગ્ય નથી લાગતું. જે પુરુષોત્તમભાઈ, આરતી સાંગાણીનો જે આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે અને પાછા પાટીદાર જે અગ્રણીઓ છે તે પણ આને લઈને નિવેદનો કરી રહ્યા છે, તે શું લાગી રહ્યું છે કે આ નિવેદન સમાજને બચાવવા માટે છે કે પછી આવા યુવાધનને નિયંત્રણમાં રાખવા માટે છે? ટૂંકમાં જવાબ આપશો આનો. કૃષ્ણભાઈ પહેલા પણ કીધું કે કેસ ટુ કેસ આપણે નક્કી કરવું જોઈએ. અહીંયા આપ જાણો છો કે લવ મેરેજ અને એરેન્જ મેરેજ, જેટલો એરેન્જ મેરેજ તૂટવાનો રેશિયો છે ને એનાથી ઓછો લવ મેરેજ તૂટવાનો રેશિયો છે. આપ જોઈ લેજો. લવ મેરેજ કારણ કે બંનેની સહમતિથી થાય છે. એરેન્જ મેરેજમાં ક્યારેક માવતરોનું દબાણ પણ કામ કરી જાય છે અને એમાં આર્થિક બાબતને વધારે મહત્વ આપવામાં આવે છે અને પાત્રની ક્વોલિટીને એટલું મહત્વ આપવામાં આવતું નથી. આ એરેન્જ મેરેજનો એક આ પ્રશ્ન છે. એટલે લવ મેરેજ છે એ દિન પ્રતિદિન વધતા જાય છે. અને અત્યારે જ્યારે કન્યા વિક્રય હતો ત્યારે આ બાબત બરાબર હતી કે કન્યાનો રેશિયો વધારે હતો અને પુરુષનો રેશિયો ઓછો હતો. ત્યારે સ્ત્રીઓને આ બાબતે પસંદગીના હકો માટે વંચિત રાખવામાં આવતા. અત્યારે સેક્સ રેશિયો છે એમાં સ્ત્રીનો દર ખૂબ જ નીચો છે. એટલે એ પણ પોતાનું પાત્ર પોતે શોધે એવી બાબતો અત્યારે નક્કી થઈ રહી છે. હવે બાબત છે કે કોઈ પણ એરેન્જ મેરેજ હોય ત્યારે આપ જાણો છો કે પટેલ સમાજની અંદર જમીન વગર કોઈ લગ્ન થતા નથી. પાત્ર જમીન ધરાવતો હોય તો જ કન્યા આપવામાં આવે છે. હવે બધાય તો જમીનદારો હોતા નથી. જી પુરુષોત્તમભાઈ, સમયનો અભાવ છે, હું આપને રોકવા માંગીશ. આપ અને સોનલબેન બંને જોડાયા ચર્ચામાં, તે માટે આપ બંનેનો આભાર. તો આ સાથે જ આ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.